બટેટા પૌવા તો તમારા જ સાંભળવા તૈયાર થઈ જાવ। એકદમ છૂટા છૂટા અને પડ્યા રહેશે તો કોરા પણ નહીં પડે અને મોઢામાં ઠેરાશે પણ નહીં। 2 કપ જેટલા પૌવાને એકદમ ચોખ્ખા પાણીએ ધોઈને સાફ કરી લેશું। 3 નંગ બટેકા અને 2 નંગ ડુંગળીને ઝીણી સમારી લઈશું। પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી તેમાં અડધા કપ જેટલા સિંગદાણાને તળીને જુદા લઈ લઈશું। પછી તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરીને 3 તીખા લીલા મરચાં નાખી તેને સાતળી લઈશું। પછી બટેકાના ટુકડા એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી 3 થી 4 મિનિટ ઢાંકીને રહેવા દઈ પછી ખોલીને તેમાં ડુંગળી એડ કરીશું ને તેને પણ 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું। સિંગના દાણા એડ કરી મીઠા લીમડાના પાન એડ કરી બધું મિક્સ કરીશું। 1 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરીને પછી પૌવાને ઉપરથી આવી રીતે લેયર પાથરી દઈ પાણી એડ કરી 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીને બટેટા પૌવાને બરાબર મિક્સ કરીશું। લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ નાસ્તામાં સર્વ